નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એસપીસીસી તૈયારી કેવી રીતે કરવી, વિભાગ વાઇઝ, ચેપ્ટર વાઇઝ, પ્રકરણ વાઇઝ બ્લુપ્રિન્ટ બતાવીશ। વાર્ષિક પરીક્ષા 2025 ની અંદર આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને આઈએમપી મળશે, બ્લુપ્રિન્ટ મળશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આઈએમપીનું પ્લેલિસ્ટ જલ્દીથી ચેક કરી દેજો। ઓકે, તમને આઈએમપીનું અને બ્લુપ્રિન્ટનું પ્લેલિસ્ટ જલ્દીથી મળી જશે। જલ્દી પ્લેલિસ્ટ ચેક કરો, તમામ વિષય ત્યાં તમને મળી જશે, ગુજરાતી, ઇંગ્લિશ, બધા જ વિષયના। ઓકે, આઈએમપી બી મળશે, બ્લુપ્રિન્ટ બી મળશે। ઓકે, આ બંનેના કોમ્બિનેશનથી તમે 60થી નીચે તો નહીં લઈ શકો, આપણી ગેરંટી છે 60+ તમે લાવી શકશો તમારું પરિણામ અત્યારથી, જો તમે તૈયારી ચાલુ કરી શકો છો તો। ઓકે, એટલે કે અત્યારથી મતલબ મારા વાળા વિદ્યાર્થી મિત્રો, તમે ત્રીજા મહિનાની 1લી તારીખથી બી તૈયારી ચાલુ કરો છો, એટલે કે ત્રીજા મહિનાની 1લી તારીખથી। ઓકે, તો આ અહીંયાથી તમે તૈયારી ચાલુ કરો છો તો તમે આરામથી 1 મહિનાની અંદર સારામાં સારો એવો સ્કોર કરી શકો છો। ઓકે, તો ચલો જોઈ લઈએ આપણી એસપીસીસીની બ્લુપ્રિન્ટ શું કહે છે। સેક્શન નંબર એ, એસપીસીસીની અંદર તમારા એમસીક્યુ 10 માર્કના રહેશે। હું તમને તમામ વિડીયોમાં કહું છું કે એમસીક્યુ તમામ ચેપ્ટરના કરવાના, પણ જો તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે કરતા હોય તો ભાગ 1 એટલે કે જે આપણો એસપી વાળો જે ભાગ છે એમાં ચેપ્ટર નંબર 1 થી 5, ભાગ 2 સીસી વાળો ભાગ ચેપ્ટર નંબર 2 થી 6, 2 થી 6 નો મતલબ છે ચેપ્ટર 1 નહીં હોય। ઓકે, એટલે 2, 3, 4, 5, 6। ઓકે, આ યોગ્ય તમે સમજી ગયા છો। સેક્શન નંબર એ ના એમસીક્યુ 10 માર્ક્સના આવી રીતે પૂછાશે। ઓકે, વાત કરી લઈએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર બી। સેક્શન નંબર બી ની અંદર તમારા વીએસક્યુ આવશે। વીએસક્યુ 10 માર્ક્સના રહેશે। જે તમારા જે 10 માર્ક્સના રહેશે એ તમામ ચેપ્ટર નથી આની અંદર, પણ તમે ઓલ ચેપ્ટર્સની બ્લુપ્રિન્ટ કરી શકો છો, બરોબર। ભાગ નંબર 1 ચેપ્ટર નંબર 3માંથી 2 અને ચેપ્ટર 5માંથી 1 અને પાર્ટ 2માંથી ચેપ્ટર 1, 2, 3, 4માંથી 2, 5માંથી 1, 6માંથી 1। ઓકે, એટલે કે આવી રીતે તમારું પૂછાશે। કેવી રીતનું પૂછાશે તો પાર્ટ 1 અને પાર્ટ 2 આવી રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો ચોપડીમાં ટીકઆઉટ કરી લેજો। હું તમને એવી સલાહ આપીશ, ચોપડીમાં ટીકઆઉટ કરી દો, કાં તો નોટમાં નોટ ડાઉન કરી દો, કારણ કે સ્ક્રીનશોટ ક્યાં જતો રહે એ તમને ખબર પડશે નહીં, અને સ્ક્રીનશોટ જોતાં ઇન્સ્ટાગ્રામની રીલ્સ ક્યાંથી સ્ક્રોલ થઈ જાય એ તમને ખબર નથી। ઓકે, વાત કરી દઈએ સેક્શન નંબર સી। 2 માર્ક્સના પ્રશ્નો રહેશે, 10 માર્ક્સના ટોટલ રહેશે, એટલે કે ટોટલ તમારે 5 પ્રશ્નો લખવાના રહેશે, 5 દુ 10। હવે ભાગ 1માંથી ચેપ્ટર 1, 2 અને 5, પાર્ટ 2માંથી ચેપ્ટર 1 અને 4 આ તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરજો સેક્શન નંબર સી। આ જ પ્રમાણેનું આખું પેપર તમારું ડેવલપ થઈને આવશે। ઓકે, સેક્શન સી માટે આ ચેપ્ટર તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે, સ્ક્રીનશોટ પાડી લેજો, કાં તો તમે નોટ ડાઉન કરી દેજો। ઓકે, સેક્શન ડી વાત કરી દઈએ। એક પ્રશ્ન તમારો 3 માર્ક્સનો રહેશે, મતલબ ટોટલ 6 પ્રશ્નો લખવાના રહેશે। ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 4, ભાગ 2ની અંદર ચેપ્ટર 1, 2, 3, 6, 7, બરાબર। 1, 2, 3, 6, 7, 4 ને 2, 1, 5, 2, 4, 5, 6। ઓકે, ટોટલ તમારા 6 પ્રશ્નો થઈ ગયા, 6 તારી 18, સેક્શન નંબર ડી। ઓકે, સ્ક્રીનશોટ લેતા રહેજો, કાં તો નોટ ડાઉન કરતા રહેજો, જેથી તમારે ફરીથી વિડીયો જોવો ના પડે, તમારો ટાઈમ વેસ્ટ થાય નહીં। ઓકે, સેક્શન ઈની વાત કરી દઈએ। એક પ્રશ્ન તમારો 4 માર્ક્સનો રહેશે, ટોટલ તમારા 3 પ્રશ્નો રહેશે, 4 તારી 12 માર્ક્સ। તો ભાગ 2ની અંદર ટોટલ ભાગ 2 જ પૂછવાનો છે, કારણ કે આની અંદર પત્રો પૂછાતા હોય છે, એટલે સીસીમાંથી મારા પત્રો આવશે। ચેપ્ટર નંબર 4, 5 અને 6 પત્રનું ખાલી ફોર્મેટ જોઈ લેજો તમે, બાકી તમારા શબ્દોમાં લખી શકો છો। પત્રનું ફોર્મેટ એના હશે, તમારા શબ્દો હશે, બંનેનું કોમ્બિનેશન થઈને પત્રના પૂરા માર્ક્સ તમને મળશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈનું સ્ક્રીનશોટ પાડી લેજો। ઓકે, હવે વાત કરી દઈએ સેક્શન નંબર એફ। 5 માર્ક્સ એક પ્રશ્ન તમારો 5 માર્ક્સનો રહેશે અને 20 માર્ક્સ, એટલે કે 5 ચોક 20। ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 6, 7, 8 અને ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 7।
તો એસપીમાંથી ચેપ્ટર 6, 7, 8 અને ભાગ 2માંથી ચેપ્ટર નંબર 7. તો સેક્શન એફની અંદર તમારા ટોટલ 4 પ્રશ્નો રહેશે, 5 ચોક 20, બરાબર. તો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. સેક્શન એથી લઈને એફ સુધીનું તમામે તમામ સ્ટ્રક્ચર મેં તમને આપી દીધું છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.